દિવ્યાંગને વિનંતી કરું પ્રાર્થના રજૂ કરે। ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो। राम में आए जोगीर दुखी, सबको गले से लगाते चलो, गंगा बहाते चलो। कौन है ऊंचा कौन है नीचा, सब में वो ही समाया। वेद काल के झूठे भ्रम में ये मानव भरमाया। धर्म ध्वजा गाते चलो, प्रेम की गंगा बहाते चलो। ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो। सारी जग के कण कण में है एक सत्य है, एक ही परमात्मा। प्राणों से प्राण चलो, प्रेम की गंगा बहाते चलो। ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो। जय भारत। આજે અંધજન મંડળ નડિયાદ 25 વર્ષ પૂર્ણ કરી 26મા વર્ષમાં પ્રવેશ્યું છે। આપ સર્વે નડિયાદના નગરજનો અંધજન મંડળ નડિયાદની વિવિધ પ્રવૃત્તિઓથી સંપૂર્ણપણે જાણકાર છે। એટલે એક્ટિવિટીઝ સેક્રેટરી કહેશે, પણ દર વર્ષે 14 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર ઓલ ઓવર ઇન્ડિયાના લેવલ ઉપર વિકલાંગ પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ ફંડ કલેક્શન કરતી હોય છે। દર વર્ષે એ રીતે અમારું પણ એક પ્રોગ્રામ અવિરતપણે ચાલુ હોય છે। અને આ બધા જુદી જુદી સંસ્થાઓ ચલાવે છે એટલે ખબર છે પૈસા વગર કોઈ એક્ટિવિટી થતી નથી। અને પૈસા બી ક્યારે મળે કે જ્યારે તમારું માર્કેટમાં કંઈક વેલ્યુ હોય। કોઈ ગમે તે સંસ્થાને કોઈ ડોનેટ કરતું નથી, એટલે તમારે એના માટે માર્કેટ વેલ્યુ ઊભી કરવી પડે। અને એના માટે અમને ગૌરવ બી થાય કે અંધજન મંડળ નડિયાદ 25 વર્ષથી એક ધારી દિવ્યાંગોની વિવિધ સેવાઓ અને વધારતા જઈએ છે, જુદી જુદી પ્રવૃત્તિઓ વધારતા જઈએ છે। તો આપ સર્વેના સહકારથી એ શક્ય બને છે। જેમાં હું અશોકભાઈ અમે લોકો તો 25 વર્ષથી આમાં સંકળાયેલા છે। રક્ષાબેન પ્રમુખ હતા, અશોકભાઈ અમે બધા વેલકમ રક્ષાબેન નામ લઈએ ને બધા એટલે 100 વર્ષ એટલે જાતે ધનબજારને બધે દબાવો લઈ કરતા હતા અને એ શ્રમ બી કર્યો છે। આજે દબા લઈને નથી જવું પડતું, પણ જ્યારથી સિનિયર સિટીઝન ફેડરેશનની સંસ્થાઓ અમારી જોડે જોઈન્ટ થઈ, ફેડરેશન અમારી જોડે જોઈન્ટ થયું, ત્યારથી અમારી સંસ્થાનું ભંડોળ ધીરે વધતું જ ગયું। જેમ જેમ સપ્ટેમ્બર મહિનામાં જે આવે છે, ગઈ વખતે 20 ક્લબો એમાંથી પાર્ટિસિપેટ થઈ હતી। 20 ક્લબોએ આની અંદર પાર્ટિસિપેટ કર્યું છે। ફૂલ નહીં તો ફૂલની પાકડી અમારા માટે તો બધું તમે અમારા વતી દાન ઉઘરાવો જોઈએ ને અગત્યનું છે। કેટલા રૂપિયા લાયા કે એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ અમારા વતી તમે તમારી સંસ્થામાં દાન ઉઘરાવી અને અમને પ્રવૃત્તિ માટે વેગ મળે એ માટે
એ માટે આપ સર્વેનો ખરા દિલથી અંધજન વર્ગન નડિયાદથી આભાર માનું છું અને ખાસ કરીને અને વિશિષ્ટ આભાર માનવાનો મન થાય તો વાલ સુગર મંડળને આપણે એમના માટે તાળીઓ મળીએ કે કોન્સ્ટન્ટ 1 લાખ રૂપિયા ઉપર એમનું કલેક્શન હોય અને એવું નથી કે અમારી એકલી સંસ્થાને દાન આપે છે, અનેક સંસ્થાઓને દાન આપતા હોવા છતાં અમારી સંસ્થાને એમનો ટાર્ગેટ જે હોય છે એ પૂર્ણ કરતા હોય છે. તો અંધજન મંડળ નડિયાદ વતી એમનો સ્પેશિયલ હું આ ક્ષણે આભાર માનું છું અને દિવસે દિવસે દર વર્ષે અમે અમારા જ રેકોર્ડ તોડીએ છીએ. ચાલુ વર્ષે બી આશરે 5,90,000 રૂપિયાનું કલેક્ટ થયું છે. ગઈ સાલ 5,05,000 હતું. એટલે દિવસે દિવસે આપ લોકો અમારા સંસ્થા માટે જે કંઈ મહેનત કરો છો એ બદલ આપ સર્વેનો આભાર માનું છું. આ ક્ષણે એક નોંધ લેવાનું ભૂલતો નથી કે આજે માનનીય શ્રી દિનસા પટેલ આપણા ત્યાં આવવાના હતા, પરંતુ તબિયત નાદુરસ્ત થઈ ગઈ હોવાથી એને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા. એટલે કાલે રાત્રે મને ફોન આવ્યો હતો. એટલે આપણે એમની ગેરહાજરીમાં મહારાજશ્રીનો સંપર્ક કર્યો અને મહારાજશ્રી તરત જ આવા શુભ કાર્ય માટે એગ્રી થયા તે બદલ મહારાજશ્રી આપનો આભાર. આજે હવે આગળની કાર્યવાહી આપણે ચાલુ કરીએ છીએ. સૌ પ્રથમ આપણે મહેમાનોનું સન્માન કરીશું. આજના મુખ્ય મહેમાન પરમ પૂજ્ય શ્રી માઈ ધર્માચાર્ય હરેન્દ્ર બારેન્દ્ર ભગવતી કેશવ ભવાની મહારાજશ્રીનું સાલ ઉડાડી અને ઉપરના સાથે હું સન્માન કરીશ. અતિથિ વિશેષ શ્રી સત્યનારાયણભાઈ શાહ ફેડરેશનના પ્રમુખનું સન્માન પ્રજ્ઞાચક્ષુ અને અમારા મહામંત્રી ચંદ્રકાંતભાઈ સોલંકી કરશે. ચંદ્રકાંતભાઈ અમારી સંસ્થાના સ્થાપક મહામંત્રી છે અને 25 વર્ષથી અમદાવાદથી જ્યારે બી અમારો કાર્યક્રમ હોય અને જ્યારે બી ઓફિસનું સંચાલન હોય તો લોકલ માણસ કરતાં વધુ સમય સાથે આવતા હોય. એવી રીતે અમારી સંસ્થાના વિદ્યાર્થીઓ એવા keynote speaker ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટનું સન્માન શ્રી વિરેન્દ્રભાઈ પટેલ શાહ અને ઉપરથી કરશે. દર વર્ષે ગુજરાત રાજ્યમાં વિવિધ સંસ્થાઓનું સુંદર કાર્ય કરીને આગળ આવનાર ગમે તે એક લાઈનનું અમે આ કાર્યક્રમમાં સન્માન કરતા હોઈએ છીએ. એવા આજે જેનું સન્માન આપણે કરવાના છીએ કે શ્રી પ્રદીપભાઈ પટેલનું સન્માન આજના પ્રોગ્રામ ચેરમેન યજ્ઞેશભાઈ પટેલ ને વિનંતી કે ઉપરથી એનું સન્માન કરે.
એમાંથી પધારેલા શ્રી તાકેશભાઈ યુવા સેક્રેટરી, એને બી ગુજરાત સ્ટેટ બ્રાન્ચ, એમનું સન્માન કરવા માટે જેડી પટેલને વિનંતી. આ તમે ઉમરાથી સભામાં અન્ય કેટલાક મહાનુભાવો ઉપસ્થિત છે. એ સર્વેની નોંધ લઈએ છે. શ્રી લીકેશભાઈ લંબાણીને વિનંતી કે ગૌતમભાઈ બ્રહ્મણનું પુષ્પગુચ્છથી સન્માન કરે. ગૌતમભાઈ સન્માન કરવા માટે વિનંતી. થેન્ક યુ. સંસ્થાની 25 વર્ષના પ્રગતિ અહેવાલ માટે જનરલ સેક્રેટરી શ્રી ચંદ્રકાંતભાઈ સોલંકીને વિનંતી. મારા શ્રી સત્યનારાયણભાઈ ભૂપેન્દ્રભાઈ, નેપ જીએસબીના સેક્રેટરી તારકભાઈ, આજના સન્માનિત શ્રી પ્રદીપભાઈ પટેલ, અંજન મંગળ નિર્યાતના હવે તો ક્રિકેટ બહુ આગળ વધી જાય એટલે અમારા કેપ્ટન ભાસ્કરભાઈ, મારી સમગ્ર અંજન મંગળ નિર્યાતની ટીમ અને આપ સૌ જે ક્લબોએ બ્લેક ડેના ફંડરેઝિંગમાં અમને સતત મદદ કરતા રહ્યા છો એ સર્વે ક્લબોના ઓફિસ ગયા છે. સંસ્થાના જનરલ સેક્રેટરી તરીકે જ્યારે પણ મારે રિપોર્ટ આપવાનો થાય ત્યારે લગભગ 31 વર્ષ મારે પાછળ જવું પડે છે કે 1994ની સાલમાં અમે 5 જણા ભેગા થયેલા અને 31 વર્ષ પહેલા 1.5 લાખ રૂપિયાના સાધનો રક્ષાબેન, અશોકભાઈ શાહ, ભાસ્કરભાઈ પટેલ અને કીર્તિબેન ભટ્ટ અમે 4-5 જણાએ આ સાધનો એ વખતે 31 વર્ષ પહેલા 1.5 લાખના સાધનો અમે વિકલાંગોને આપ્યા હતા. આ તબક્કે હું ગિરીશ દરબારીને પણ જ્યારે આવા કોઈ જાહેર ફંક્શન હોય ત્યારે મને ગિરીશ દરબારી યાદ આવ્યા વગર રહેતા નથી કે હું નહોતો એમને ઓળખતો કે કંઈક નહોતું. જ્યારે મેં આ પ્રપોઝલ એમને આપી અને એમણે એ વખતે લાઇન્સ મેનના પ્રેસિડેન્ટ હતા અને એમણે કીધું કે સુનિલભાઈ તમે આગળ વધો, હું તમારી સાથે છું. એ વખતે અમે 1.5 લાખ રૂપિયાના સાધનો આપ્યા. એ પછી અશોકભાઈ, રક્ષાબેન, ભાસ્કરભાઈ અમને બધાને વિચાર આવ્યો ત્યાં સાધન તો આપ્યા પણ ખેડા જિલ્લાના દિવ્યાંગોના જે પ્રોબ્લેમ છે એના માટે એક એસોસિએશન બનવું જોઈએ કે એ લોકો ડે ટુ ડે એમના પ્રોબ્લેમ ચાહીને આપણને કહે અને આપણે એનું સોલ્યુશન કરીએ. તો અમદાવાદ રજૂઆત કરી. અમદાવાદ કીધું ભાઈ અમારું જ મકાન છે, અલગ એસોસિએશન તમે ના બનાવો, અંજન મંડળની બ્રાન્ચ જ બનાવો. અને કાકરકાળમાં પદ્મશ્રી ડૉક્ટર જગદીશ કે પટેલના મકાનમાં જ અમે 1996ની 17 ઓક્ટોબરે આ બ્રાન્ચની સ્થાપના કરી. એટલે 70 લાખ રૂપિયાના ખર્ચે અમે જૈન ભોજનાલયની સામે એક 2 માળનું મકાન પણ બનાવ્યું કે સ્નેહ સ્કૂલ ફોર મેન્ટલી રિટાર્ડેડ અને વોકેશનલ ટ્રેનિંગ યુનિટ એ એક મકાનમાં બંને સાથે ચાલી શકે અને જેનું એડમિનિસ્ટ્રેશન અમે નજીકથી કરી શકીએ એ માટે ગત વર્ષે 21 માર્ચના દિવસે આ મકાનને પણ અમે બનાવીને ખુલ્લું મૂકીશું અને બંને સંસ્થાઓ આ મકાનમાં અત્યારે વ્યવસ્થિત
ચાલી રહી છે. આ તમામ એક્ટિવિટીઓમાં અંધજન મંડળના સ્ટાફ મિત્રોએ પણ અમે તો ગાઈડ કરીએ પણ અમારો સ્ટાફ જ જો કામ ના કરે તો અમને કોઈ સક્સેસ મળવાનું નથી. તો આ તબક્કે સંસ્થાના જનરલ સેક્રેટરી તરીકે તમામ સ્ટાફ, તમામ એક્ઝિક્યુટિવ મેમ્બર, તમામ ઓફિસ બેરર્સ અને આપ સૌનો ફરી એકવાર આભાર માની મારો એક્ટિવિટી રિપોર્ટ પૂર્ણ કરું છું. ધ્યાન રાખવા જેવું કે 25 વર્ષનો બી રિપોર્ટ મોડે આપી શકાય છે. એટલે ખાસ કરીને ફંડ કલેક્શન જે આ વખતે થયું છે, ફેડરેશનના માજી પ્રમુખ રાજેન્દ્રભાઈ બ્રહ્મટની બી હાજરીની નોંધ લઈએ છે. ફંડ કરનાર વ્યક્તિઓ તથા સંસ્થાઓનો એડ્રેસ નોંધ ખજાનચી પ્રતાપભાઈ ભટ્ટને વાંચવા માટે વિનંતી. આજના મુખ્ય મહેમાન માહિતીકાચાર્ય હરેન્દ્ર ચક્રવર્તી, ફેડરેશનના પ્રમુખ સત્યનારાયણભાઈ, કીનોટ સ્પીકર ભૂપેન્દ્રભાઈ, અમદાવાદથી પધારેલા કાકેશભાઈ, સન્માનીય મહાનુભાવ અને સેક્રેટરી ચંદ્રકાંતભાઈ, પધારેલ સૌ સિનિયર સિટીઝન મિત્રો, અમારા જે ખાસ દાનવીર મિત્રો છે, અંધજન મંડળ નડિયાદનો પરિવાર. આમ તો હું અહીં અત્યારે એવું લાગે છે કે બધા કરતા ઉંમરમાં સૌથી નાનો કેસ કરતા બધા સિનિયર સિટીઝન છું. પણ જે ચંદ્રકાંતભાઈએ હમણાં મહામંત્રીશ્રીએ 25 વર્ષનો જે અહેવાલ આપ્યો એનો હું સાક્ષી છું. કારણ કે જે દિવસે આ અંધજન મંડળની શરૂઆત થઈ ત્યારથી હું અંધજન મંડળ જોડે સંકળાયેલો છું. રક્ષાબેન મહેતાની ઓફિસમાં જ્યારે આ અંધજન મંડળ સ્થાપનાની વાતો ચાલતી હતી, ભાસ્કરભાઈ, કિરીટભાઈ, અશોકભાઈ બધા ભેગા થઈ લાયન્સના મહાનુભાવો. પણ એ ઘડીએ પણ એવો એક યંગસ્ટર હતો કે ત્યાં હાજર રહેતો હતો અને આ અંધજન મંડળની સ્થાપના થઈ હતી. અને પહેલા દિવસથી મેં એમાં સાથ સહકાર આપેલો છે એનો મને આજે સૌથી વધારે આનંદ છે. આ ફંડ અમને ફ્લેગ ડે દરમિયાન પ્રાપ્ત થયેલ છે. આ એક એવું દાન છે કે જેના દ્વારા અમે વર્ષ દરમિયાન આ દિવ્યાંગો માટેની કોઈ પણ પ્રવૃત્તિ માટે અચકાતા નથી અને એ કાર્યક્રમ અમે નિર્વિઘ્ન કરી શકીએ. આ જે ફ્લેગ ડે દરમિયાન ફંડ લાવવાનું કામ છે અથવા દાન લાવવાનું જે કામ છે એમાં અમારા કારોબારી સભ્યો છે ને એ બધી જગ્યાએ આ સિનિયર સિટીઝનનો પ્રમુખ જાતે ભાસ્કરભાઈ ફેડરેશનમાં, એવી રીતે બીજી બધી જગ્યાએ જે કારોબારીના મિત્રો મદદ કરે છે. એટલે એમના દ્વારા પણ જે આ ફંડ આવે છે એને થોડું અમે એવી રીતના મૂકેલ છે કે ભાઈ પ્રમુખ દ્વારા એટલે ભાસ્કરભાઈ પટેલ દ્વારા 1,29,262 રૂપિયાનું ફંડ અમને મળે છે. એમના દ્વારા કલેક્શન થયેલ છે. વિરેન્દ્રભાઈ પટેલ દ્વારા 64,701 રૂપિયા કલેક્શન છે. ચંદ્રકાંતભાઈ સોલંકી 2,000 રૂપિયા, અલ્કેશભાઈ પટેલ 15,500, રિકેશભાઈ લખમાણી 10,500, હું પોતે એટલે કે પ્રશાંત ભટ્ટ 28,500, જેવી પટેલ 2,505 રૂપિયા, ડોક્ટર કલ્પેશભાઈ રાવ 3,000 રૂપિયા, ગીતાબેન આર શાહ 2,000, અશોકભાઈ જે પટેલ 2,000, બ્રિજેશભાઈ પટેલ 6,319, યજ્ઞેશભાઈ સી પટેલ 3,000, જયેશભાઈ પટેલ 7,000, ઉપેન્દ્રભાઈ એચ શાસ્ત્રી 3,000, રક્ષાબેન મહેતા 2,000, અશોકભાઈ શાહ 2,000, અમિત કુમાર પટેલ 19,023, ચંદ્રકાંતભાઈ પટેલ 5,000, મહેકભાઈ જી પટેલ 2,500. અહીં કદાચ એવું લાગતું હશે એટલે મને પણ ઘણી વાર એવું ફીલ થાય કે અંધજન મંડળમાં તો 3 જણના નામ આવે છે, ભાસ્કરભાઈ, વિપુલભાઈ ને રિકેશભાઈ કે ચંદ્રકાંતભાઈ. અમારા બધાના તો નામ અથવા અમારા બધાની કોઈ ઓળખ છે જ નહીં અથવા ઓળખતું નથી. પણ ખરેખર એવું છે કે આપ જોશો કે આ કારોબારી મિત્રો પણ એટલો પ્રયત્ન કરે છે કે વર્ષ દરમિયાન જે આ કાર્યક્રમો થાય છે એમાં આવી રીતના દાન આવી ફ્લેગ ડે દરમિયાન મદદ કરે છે. આ તબક્કે જે લોકોએ દાન આપ્યું છે એ તમામનો હું અંધજન મંડળ નડિયાદ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર. થેન્ક યુ બ્રધર.
જેનું આપણે વિશિષ્ટ સન્માન કરવાના છે પ્રદીપભાઈ પટેલનું એનું સર્ટિફિકેટનું વાંચન સેક્રેટરી શ્રી વિરેન્દ્રભાઈ પટેલ કરશે. પ્રદીપ કનુભાઈ પટેલ, માનદ મંત્રી, રાષ્ટ્રીય અંજન મંડળ, જિલ્લા શાખા ભરૂચ. દયાળની જ્યોત નાથે ભલે ના આપી, હૃદયની જ્યોત અમને કુદરતે આપી. સાહેબ, આપના જીવન સંઘર્ષની ગાથા અને સેવા પ્રત્યેની આપની વિભાવના હર કોઈ વ્યક્તિનું ધ્યાન ખેંચે તેવા છે. આપ સાહેબ નવી પેઢીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો, તેમજ આપને આ ક્ષેત્રના પૂર્વગામી નેત્રહીન સમાજ સેવકોને ભવ્ય વારસો પ્રાપ્ત થયો છે. વડોદરા જિલ્લાના એક નાના ગામમાં મધ્યમ વર્ગીય પરિવારમાં આપનો જન્મ થયો હતો, પરંતુ જન્મથી આપ દ્રષ્ટિની ક્ષતિ ધરાવો. માતા પિતા ગ્રામ્ય પરિવેશન હોવા તેમણે તમારા જીવનનું હર્યું ભર્યું સ્વાવલંબી બનાવવા માટે શિક્ષણના દ્વાર ખુલ્લા કર્યા. આપનું પ્રાથમિક શિક્ષણ તેમજ માધ્યમિક શિક્ષણ અમદાવાદની નવરંગપુરા અંધ શાળામાં સંપન્ન થયું. સાથે સાથે સંગીત વિશારદની પદવી પ્રાપ્ત કરી. આ કેળવણીના પરિણામે આપને ભરૂચ જિલ્લામાં પ્રાથમિક શિક્ષક તરીકે પસંદ કરવામાં આવ્યા. આપે ભરૂચ જિલ્લાના પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવી. આપ હાલ વડોદરા જિલ્લામાં સંગીત શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છો. સાહેબને જ્યાં જ્યાં સેવા કરવાની તક મળી છે ત્યાં આપના વ્યક્તિત્વને ઝળકાવીને તકો પ્રાપ્ત કરી છે. શિક્ષણ સાથે સેવા ક્ષેત્ર પણ વિકસતું ગયું અને 2018માં આપ રાષ્ટ્રીય અંજન મંડળ જિલ્લા શાખાના ભરૂચમાં માનદ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છો. દિવ્યાંગજનોને પડતી તકલીફથી આપ વાકેફ છો, તેથી આપના નેતૃત્વ હેઠળ રમતગમત, વિવિધ તાલીમ તેમજ સ્વરોજગાર ક્ષેત્રે પ્રભાવક કામગીરી થઈ ગઈ છે. માનદ મંત્રી તરીકે આપે અંતરિયાળ વિસ્તારોમાં દિવ્યાંગોને સાધન સહાય અપાવી છે. સ્વરોજગાર માટે 50 જેટલા કેબિનો અપાવ્યા છે. સંસ્થા આર્થિક રીતે સદ્ધર બને તે માટે પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર કુણાલભાઈ શાસ્ત્રીની ભાગવત કથા પણ આપના નેતૃત્વ નીચે કરવામાં આવી છે. અંજન મંડળ નડિયાદ દ્વારા આપને સન્માનિત કરવામાં આવી રહ્યા છે, તે અમારા માટે ગૌરવવંતી બાબત છે. અમે આવનારી પેઢી માટે પ્રેરણા સૂત્ર બની રહેશો. ઈશ્વર આપને વધુ સેવા કાર્ય કરવા માટે શક્તિ આપે, એ જ પ્રાર્થના. અમોદજીએ અંજન મંડળ નડિયાદના તમામ હોદ્દેદારો અને સભ્યો. જય મહારાજ. હા, નિષ્ણાત છે. તો હવે આજે સમય નથી, નહીં તો તારકભાઈને સાંભળવા પણ એક લાવો છે. પણ આપણે પ્રદીપભાઈને તેમનું પ્રવચન આપવા માટે વિનંતી. પૂજનીય મહારાજશ્રી, ફેડરેશનના પ્રમુખ શ્રી ભાસ્કરભાઈ સાહેબ, ચંદ્રકાંતભાઈ સાહેબ અને મારા એકેડેમીના ગુરુ એવા તારકભાઈ સાહેબ, અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવો, ખાસ મારી સાથે ઉપસ્થિત અમારી ઓફિસના ઓફિસ બેરિયર તો હું નથી માનતો, પણ મારા ખાસ મિત્રો માનું છું, કર્મચારી છે પણ એવા સુમૈયા યસ, તમામનું હું અહીંયા આ પ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું. આ મારું સન્માન થાય છે, કર્યું છે, એમાં તમે આપણે કહેવાય ને કે મોર હોય કે પીછા વગર રળિયામ ન લાગે. અને આજે જે મારે આજે અહીંયા હું સન્માન મેળવી રહ્યો છું એ આ ચંદ્રકાંત સાહેબ, તારક સાહેબ, મારું ફેમિલી, મારી છોકરી, મમ્મી પપ્પા અને સંસ્થામાં જે કંઈ કામ કરવા ઈચ્છું છું, કરું છું, એમાં આ બે છોકરાઓનો ખૂબ ફાળો છે. કારણ કે હું તો જોબ કરું છું સોમથી શનિવાર, અને શનિવાર અને રવિવારે જ રજાના દિવસે ઓફિસે જઉં,
ઓફિસમાં એમ્પ્લોય હોય એ રવિવારે બોલાવીએ તો આમ કંટાળો કરે, પણ મારા એમ્પ્લોય રવિવારે બોલાવું ત્યારે પણ આવે. એટલે જ્યાં જ્યાં મને સન્માન મળે છે, જ્યાં જ્યાં મારું અભિવાદન થાય છે, ત્યાં બે છોકરાઓનો ખૂબ સિંહ ફાળો છે. હું એક ખેડૂત પરિવારમાંથી આવું છું, એટલે અને પાછો પટેલનો દીકરો, એટલે ખેડૂત પેલું અનાજ વાવે ત્યારે આશા રાખીને બેઠો હોય કે ત્યારે સિઝનમાં ઢગલો પાકશે. એમ જ્યારે ભરૂચ જિલ્લામાં 2008માં નોકરી લાગી ત્યારે જોયું કે ભરૂચમાં દિવ્યાંગ ક્ષેત્રે કંઈ બહુ થયેલ નહોતું. ધીમે ધીમે તારક સરનો સંપર્ક થયો. સંસ્થા હતી આજે જેમ આ નડિયાદ અંજન મંડળના 25 વર્ષ છે એમ સંસ્થા હતી, કારણ કે 31-30 વર્ષ જૂની, પણ ત્યાં કોઈ બ્લાઇન્ડ કે દિવ્યાંગ નહોતું. એટલે એ અનુભવ નહોતો કે એના માટે શું કામ કરવું જોઈએ. એ લોકો સાહેબની મદદથી આ કામ કર્યું અને અત્યારે પણ કામ ચાલુ જ છે. અમારી પાસે પોતાનું મકાન પણ હજુ સુધી નથી. આપ સર્વની ને મહારાજ શ્રીની કૃપા થશે તો આવનાર ભવિષ્યમાં અમારું પોતાનું મકાન થઈ જશે. હાલમાં એક ડોનરે અમને 3.5 લાખ રૂપિયાનું એક કન્ટેનર આપ્યું છે, એમાં ઓફિસ ચલાવીએ છીએ. તે છતાં અમે 5,000 લોકોની આંખો તપાસી અને મોતિયાના ઓપરેશનો કર્યા, 65 જેટલા સ્વરોજગાર બૂથ આપ્યા, 40-50 જેટલી હેન્ડીકેપ બહેનોને સીવણના સંચા આપ્યા, ઉસાઈ સિલાઈના. આવા અનેક કામો કરીએ છીએ. અને આ કામો કરવા પાછળ જે મને શીખવા મળ્યું છે અને હું કરી શક્યો છું એનું કારણ પણ એક છે. અમારી નવરંગપુરા સ્કૂલ, એના પાણીમાં એવી કંઈક તાકાત છે. તારક સાહેબ અને ચંદ્રકાંત સાહેબ સાક્ષી છે કે સ્કૂલના અત્યારે ગુજરાતના કોઈ પણ જિલ્લો બાકી નહીં હોય કે ત્યાં એનો કોઈ સ્ટુડન્ટ સરકારી કે કોઈ સારા ક્ષેત્રમાં કામ નહીં કરતો હોય. અને સ્કૂલમાંથી જ મેં રોટરી ક્લબમાં સભ્ય બન્યો, ત્યાં પણ પ્રેસિડેન્ટ બન્યો. એમાં પણ મને આજે કહેતા હર્ષની લાગણી અનુભવું છું કે હું પ્રેસિડેન્ટ હતો ત્યારે અમે એક પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો. જેમ નોર્મલ લોકો હોય એ પોતાના 10મા-12માના બાળકોને બોર્ડની પરીક્ષા આવે ત્યારે કેવો પ્રેમથી હેતથી મૂકવા જાય, એને મીઠું મોડું કરાવે. પણ અમારા દિવ્યાંગ બંધ બાળકોને કદાચ મા બાપની અસક્ષમતા કહો કે નિરક્ષરતા કહો, પણ બાળક 10મામાં છે કે 12મામાં છે એ પણ ન ખબર હોય. તારક સાહેબ ને ચંદ્રકાંત સાહેબ એના પણ સાક્ષી છે. તો એ વખતે મેં એવું નક્કી કર્યું હતું, હું પ્રેસિડેન્ટ હતો રોટરી ક્લબમાં, કે આપણે આવા બાળકોને મળવા જઈએ, આપણે એમના વાલી બનીએ. અને ત્યારે અમદાવાદમાં 3 સ્કૂલો અને ગાંધીનગરમાં સ્કૂલ છે, ત્યાં અમે બોર્ડના જે 10મા-12માના બાળકો હોય એ લોકોને મળવા જઈએ, મોઢું મીઠું કરાવીએ, કીટ આપીએ. અને એ વખતે મેં 2013-14માં એ પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો. એ પછી તો હું રોટરી ક્લબમાંથી અત્યારે રિટાયર પણ થઈ ગયો. પણ મને ગર્વ છે કે એ વારસો પણ મારો અત્યારે પણ ચાલે છે. આ તબક્કે વધુ ન કહેતા નડિયાદ અંજન મંડળે મારી આ કાર્યને બિરદાવ્યું છે અને એનો મને ખૂબ આનંદ છે. ભવિષ્યમાં પણ ક્યાંક નડિયાદ અંજન મંડળને મારી જરૂર પડે અને હું એના કંઈક કામમાં આવી શકું તો હું મારી જાતને ધન્ય માનીશ. થેન્ક યુ. અમારું સન્માન સ્વીકારવા બદલ અને નડિયાદ સંતરામ મહારાજ અને માય મંદિર ને અનેક મંદિરોની ભૂમિમાં આપને સત્કારતા અમને ગૌરવની લાગણી અનુભવી રહી છે. હવે આપણે મૂળ કામ હવે શરૂ થાય છે આપણું એવોર્ડનું. એમાં સૌ પ્રથમ આવનાર વયસ્ક ઉંમર મંડળની ટીમને એવોર્ડ લેવા
આવવા માટે વિનંતી છે. આપણે સૌ તાળીઓના ગણગણાટથી અને તો સન્માન આપવા અમે જઈ રહ્યા છીએ. ભારતની સૌપ્રથમ હિતેશભાઈ પી દેસાઈને અમે સન્માન આપવા જઈ રહ્યા છે. સન્માન અમારી સંસ્થાને છેલ્લા 4-5 વર્ષથી વર્ષે એમના સૂત્ર અને ધોરણોની ગાઈડલાઈન આપી અને અમેરિકા વસતા પુત્ર દ્વારા દર વર્ષે ઓછામાં ઓછું 1.5-2 લાખ રૂપિયા સંસ્થાને વિવિધ પ્રોજેક્ટમાં લગ્યા છે. તેવા શ્રી એસ.આર. પટેલનું સન્માન કરવા માટે મહારાજશ્રીને વિનંતી. બાલાસિનોરના પ્રવીણભાઈ સેવક ઉપસ્થિત નથી, પણ લાયન્સ ક્લબ ઓફ બાલાસિનોરના મુખ્ય સેવક છે અને દર મહિને છેલ્લા 3-4 વર્ષથી વર્ષમાં 20 આઈ કેમ્પ એટલે બાલાસિનોર કામ કરતો હોય છે અને તે બાલાસિનોરના એવા આદિવાસી વિસ્તારોમાં લઈ જાય છે કે જ્યાં કોઈ ગયું જ ના હોય અને કેમ્પમાં 400 માણસોની લાઈનો લાગી છે. એ હમણાં જ 2 દિવસ પહેલા હમણાં 7મીએ કેમ્પ કર્યો તો એમનું બી આજે નથી આવ્યા પણ એમની કાર્યની નોંધ લઈએ છે. એવું જ અમારી સંસ્થાને પોતે કે બીજા દ્વારા અનેક દાન આ મકાનમાં ઓછામાં ઓછા 2.5 લાખ રૂપિયા જેમને લગ્યા છે. એવા મારા પરમ મિત્ર એવા દીપકભાઈ દેસાઈનું સન્માન કરીએ છીએ. ભાભીને આવવા વિનંતી. નડિયાદની પ્રજાને પરિચય તો ના હોય પણ આપણે પરિચય આપવા માટે વિકેશભાઈ લખવાણીને વિનંતી. રાજ્યના ખેડા જિલ્લા નડિયાદ શહેરના શ્રી માય ધર્મ આધ્યાત્મિક સ્થાન ભવાની માય મંદિર, જે કેશવ ભવાની મંદિર તરીકે પ્રસિદ્ધ છે, સર્વધર્મ સદભાવના સાથે જીવદયા અને માનવ સેવાના સિદ્ધાંતોવાળા શ્રી માય ધર્મનું આ આધ્યાત્મિક સ્થાન છે, જેની સ્થાપના બ્રહ્મવીર શ્રી માય ધર્મ આદ્ય સ્થાપક પરમ પૂજ્ય 1008 શ્રી કનિષ્ઠ કેશવ મહારાજ શ્રી દ્વારા સંમત 1997માં કરવામાં આવેલ છે. આ ધાર્મિક સ્થાન ધાર્મિક દ્રષ્ટિએ દર્શનની સાથે મંદિર સ્થાપત્ય કલાના એક અદ્ભુત જોવાલાયક પણ વિશેષતા ધરાવે છે. આ સ્થાન વિશ્વનું સર્વપ્રથમ 73 ફૂટ ઊંચું શિવમૂર્તિ સ્વરૂપ શિવાલય કન્યાધામ દર્શન ધરાવે છે, જેમાં જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન છે. મહાશિવરાત્રિએ પાટોત્સવ ઉજવાય છે. બાજુમાં નવગ્રહ મંદિર પણ છે. શ્રી માઈ મોક્ષધામ એ માતાજીનું મુખ્ય મંદિર છે, જે 135 ફૂટ ઊંચું છે, જેમાં વિવિધ પ્રકારના 51 મૂર્તિઓના દર્શન થાય છે. 18 કોટ પર દર્શન છે. આરસના પથ્થરમાં ચંદીપાઠનું આલેખન છે, જેમાં શિખર ઉપર 108 શિખર કળશ છે તથા મા અંબા, મા બાલા, મા કાળીના સ્વરૂપોની સ્થાપના કરેલ છે. શ્રી માઈના મુખ્ય મંદિરની સામે ગુરુ મંદિર છે, જેમાં આ સ્થાનની સ્થાપના કરનાર શ્રી જગત ગુરુદેવ પરમ પૂજ્ય 1008 શ્રી કનિષ્ઠ કેશવ મહારાજશ્રીની મૂર્તિ છે તથા ચરણ પાદુકા છે, જેમાં 40 કરોડ માય મંત્ર લેખનો ઉપર શ્રી માય મંત્રમયી માં તથા મા કેશવ ભવાની બિરાજે છે. ધર્મપુત્રી પરંપરા અનુસાર વર્ષના 4 નવરાત્રિમાં અહીં શ્રી નવદુર્ગાની સ્થાપના જાત અખંડી ગરબા સાથે થાય છે. 80 ફૂટ ઊંચું 4 માળનું શ્રી કેશવ ભવાની ભાગવત ધામ બનાવવામાં આવ્યું છે, જે વિશ્વનું સર્વપ્રથમ સ્થાન છે, જેમાં શ્રીમદ દેવી ભાગવતના
18,000 શ્લોકોનું આરસ પથ્થરમાં ગુજરાતી લિપિમાં લેખન કરેલ છે. અહીં 21 મંદિરો છે તથા 108 દેવી, 51 શક્તિપીઠ દર્શન તથા 64 યોગીની દર્શન ભવ્ય મંદિર છે. સાથે 251 મૂર્તિઓનું દર્શન પણ થાય છે. પરમ પૂજ્ય શ્રી ભગવતી કેશવ ભવાની બ્રહ્મલીન તથા પીઠના વંશપરા અનુસાર નરેન્દ્ર બાલેન્દ્ર ભગવતી કેશવ ભવાની મહારાજને માય ધર્મ પીઠ વિદ્યાર્થી શાસ્ત્રોક્ત રીતથી વરણી કરવામાં આવેલ છે. તેઓશ્રીએ પણ દાદાજીની પરંપરા જાળવી રાખીને દેવી ભાગવત કથા તથા સામાજિક કાર્યો, મેડિકલ કેમ્પ, સમૂહ લગ્ન, સમૂહ જન્મ જેવા પ્રસંગોનું સફળ આયોજન કરેલ છે. સુપ્રસિદ્ધ અંબાજી મંદિરના ચાચર ચોકમાં પણ દેવી ભાગવત કથા કરેલ છે, જ્યાં આગળ કથા કરવી એક સદભાગ્ય છે. પવિત્ર કારતક માસ પિતૃમોક્ષ માટે આ મા ગંગા મૈયાના સાનિધ્યમાં હરિદ્વારમાં શ્રી કેશવ ભવાની શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન દર બીજા વર્ષે કરેલ છે, જેમાં ચાલુ વર્ષે 9/11/2025 ને રવિવાર 17/11/25 સોમવાર સુધી કથાનું આયોજન રાખેલ છે. આજે શ્રી હરેન્દ્ર બાલેન્દ્ર ભગવતી કેશવ મહારાજ શ્રી BBA MBA સુધીનો અભ્યાસ બેંગ્લોરમાં કરેલ છે. આમ શ્રીમદ ભાગવત કથા તથા ધાર્મિક પ્રચાર અને સમાજ સેવાનું કાર્ય ધર્મપીઠના ઉત્તરાધિકારી અને આજના મુખ્ય મહેમાન એવા શ્રી નરેન્દ્ર બાલેન્દુ ભગવતી કેશવ મહારાજ શ્રીને આપણે સૌ તાળીઓથી આવકારીશું. આપણે બ્લડ બેંકના નિકેશભાઈ કંસારા જે ઇનામના વિજેતા છે તેમને એમનો એવોર્ડ સ્વીકારવા માટે આવવા માટે વિનંતી. આપણને સંબોધશે એ પહેલા મહારાષ્ટ્રની ભાઈ મંજરી તરફથી સંમેલન બંધનને ₹15,000નું દાન. એમને તો કહેવાની ના પાડી પણ સ્વીકારીએ છે. આભાર. મહારાષ્ટ્રી ઉપસ્થિત સર્વ માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો, સ્ટેજ પર ઉપસ્થિત સૌ મહાનુભાવો, આજે મને અહીં આવવાનો અવસર મળ્યો. કોઈને કોઈ કારણ નિમિત્ત બનતું જ હોય છે. ઘણા ટાઈમથી મારે આ હૃદય મંડળ સેવા સમિતિમાં ફૂલની પાકડી કે આજે અમને અવસર મળ્યો. અમારા સદગુરુ એમ કહેતા ત્યાં સેવાનું કામ હોય ત્યાં સન્માન ના હોય. સેવા એટલે સેવા. સગવડતાનું જોઈએ ત્યાં સેવા ન થાય. અંધજન મંડળ, અહીં ઘણા બધા મંડળો છે જે બધા સેવા કાર્યોમાં જોડાયેલા છે. મારા માઈ મંદિર ખાતે પણ વર્ષોથી અનેક વિવિધ સામાજિક સેવા થઈ રહી છે. આ બધી સેવા એ બધા દાનવીરોને લીધે થાય છે, કોઈ વ્યક્તિ કરતું નથી. આજે આપણે જોઈએ છીએ કે સેવા માટે ઘણા લોકો તત્પર હોય છે, સેવા કરી રહ્યા છે. આજે અંધજન મંડળ 25 વર્ષ પૂરા થયા, 26મું વર્ષ બેઠું. 25 વર્ષ બોલવા સહેલા છે, 25 વર્ષ કહવું અઘરું છે. અને જેમ જેમ બીજા પણ મંડળો વધતા જાય, આજે એ લોકોને પણ ફંડ જોતું હોય છે. આજે અમે પણ સંસ્થા ચલાવીએ છીએ, સંસ્થામાં એમ ફંડ આવતું નથી. જીવનમાં જ્યાં તમે જ્યાં પારદર્શકતા જો
એની સાદગી જુઓ, એની વૃત્તિ જુઓ, એની નીતિ જુઓ, ત્યાં સેવા કરજો. હજી બંધજન મંડળ હમણાં પ્રશાંતભાઈએ કીધું કે એકદમ પારદર્શક છે, એટલે જ આ દર વર્ષે હિસાબ રજૂઆત થતા હોય છે કે ક્યાંય કોઈ એવું ખોટું ન થાય, ક્યાંય કોઈને મનદુખ ન થાય. એટલે આપ સૌને મારી વિનંતી છે, વધુને વધુ આપણે આ સેવા કાર્યમાં જોડાઈએ અને હમણાં જ ભરૂચથી પધારેલા પ્રતિભાઈએ એમણે રજૂઆત કરી કે મારી પાસે ઘર નથી, મારા શ્રી પ્રાર્થના કરે થાય તો. મારી તો અંતરથી જગદંબા અને મહારાજને પ્રાર્થના કે બને એટલું વહેલું એમનું ઘર ઊભું થઈ જાય, એમને રહેવા માટે વ્યવસ્થા અને થશે. કારણ જે વ્યક્તિની નીતિ શુદ્ધ, વૃત્તિ શુદ્ધ, ઈશ્વરને આપવાનું છે. થોડી તકલીફ એ છે, કદાચ બંદૂક થશે. આજે નાટકીય લોકો બહુ ઉભા થઈ ગયા છે, કારણ કે ડિજિટલ મીડિયા ફ્રી થઈ ગયું છે. એટલે ઘણી વખત આપણને કહેવાય કે સાચો મોટે ખોટો બોલે. એટલે જ્યારે આવા સાચા લોકો આપણી સમક્ષ ઉભા છે, તો મારી બે હાથ જોડી આપ સૌને પ્રાર્થના છે, એમને સહયોગ કરજો. આજે અહીં બોલાવી મારું સન્માન કર્યું. આ બધા તો વડીલો છો, હું તો બહુ નાનો છું. મારા ગુરુદેવ એમ કહેતા, સદગુરુદેવ એમ કહેતા કે જીવનમાં સેવા કરી પછી ભૂલી જાઓ, અને સેવાનો ડંકો ના હોય. રજૂઆત કરો એ વસ્તુ અલગ છે. જેમ કે ગુલાબનું પુષ્પ જ્યાં સુધી અખંડ છે ત્યાં સુધી તમે એને જોઈ શકો છો, એને ફીલ કરી શકો છો, એની સ્મેલ કરી શકો છો. પણ એક વખત એને ગુલાબના ફૂલને તોડી નાખો પછી જાજો સમય ટકતું નથી, નથી એને સુગંધ આવતી, નથી એનો આકાર દેખાતો. એમ જ્યારે આપણે કોઈ સેવા કરીએ પછી એ છોડવાની વૃત્તિ ઈશ્વર આપણને ડબલ સેવા કરાવે છે. એટલે આપણે આજે આટલી બધી સેવા મંડળો ચાલે તો આપણે સેવા કરી ઈશ્વર જો એટલું જ માંગો કે અમને આવી સેવા કરાવતા રહેજો. અભિમાન, અહંકાર આ બધાથી અમને દૂર રાખજો. ઈશ્વર જ્યારે આપણને સેવા કરવાની વૃત્તિ એ વિચાર જ્યારે મનમાં આપે છે, બહુ વિચારીને આપે છે, અને પછી એ વિચારને આપણે દુરુપયોગ કરીએ એ યોગ્ય નથી. આજે આ બધા વડીલ સમાન છો, એટલે આપણે બીજા બધાને પણ થોડા જાગૃત કરીએ, યથાશક્તિ બને એટલા અલગ અલગ સેવાઓમાં જોડાઈએ. અને હું તો ભગવાનને માને પ્રાર્થના કરું કે સામાજિક સેવા બધા એક થઈને કરે, સનાતન ધર્મ એક થઈને રહે. આજે ઘણું બધું ચાલી રહ્યું છે, ઘણું બધું ધર્મને વિમુખ થયા, જેથી આ દુઃખ વધારે ઊભું થતું જાય છે. જો આજે મંદિરો વધે, સંપ્રદાયો વધે, સંતો વધે, શાંતિ કેમ નથી હોતી? વિચારજો શાંતિ. આભાર. થેન્ક યુ. જય માતા. આપણે વિતરણ કરીશું. પ્રજાસત્તાક પ્રમુખ સત્યનારાયણના હસ્તે આપણે ઇનામો આપીશું. ઇનામોનું વાંચન કરવા માટે વિનંતી. મોઢામાં મહાદેવ વરિષ્ઠ નાગરિક સમાજ જય પ્રકાશ પ્રભુશ્રી મંચ મહાનુભાવો અને આજે જે કંઈ ફાળો આપ સૌના ભેગો થયા એવા સૌ
મારું તમે સત્યનારાયણનો પરિચય આપો ઉપર જઈ ગયો છું. શ્રી સત્યનારાયણ હરિરામ શાહ, મૂળ વતની મહુધા, સૌમ્ય પ્રકૃતિ ધરાવે છે. સમાજ સેવા એ જ પ્રભુ સેવાનો ભેગ ધરાવે છે. તેઓ શ્રી વિવિધ સિનિયર સિટીઝન ક્લબોમાં સંસ્થા આપી રહ્યા છે. 2014 થી 2023 સુધી જય રણછોડરાય સિનિયર સિટીઝન ક્લબ મહુધાના પ્રમુખ તરીકે રહ્યા. એ જ અરસામાં બીજેપીના મહુધા શહેરના મહામંત્રી તરીકે રહ્યા. વિશ્વ હિન્દુ પરિષદ મહુધાના પ્રમુખ તરીકે પણ 2 વર્ષ સેવા આપી છે. ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબ ખેડા જિલ્લાના ઉપપ્રમુખ 4 વર્ષ સુધી રહ્યા બાદ હાલમાં તેઓ શ્રી પ્રમુખ તરીકેની ફરજ બજાવી રહ્યા છે અને સિનિયર સિટીઝન ક્લબોમાં પોતાની સેવા આપી રહ્યા છે. આવા સારસ અને સરળ વ્યક્તિત્વ ધરાવતા સત્યનારાયણ શાહને આવકારતા અને આપણી સૌ ભોગવું કરતા હર્ષદ આનંદ લાગે એવું સત્યનારાયણ. આપવા માટે આજના અંજન મંડળના બ્લેક ડે નિમિત્તે ઉપસ્થિત આદરણીય મહારાજ શ્રી ચંદ્રભાઈ, ભાસ્કરભાઈ, ચંદ્રકાંતભાઈ, દીપકભાઈ અને કૌશલ્યભાઈ, સૌ અલગ અલગ ક્લબોમાંથી આવેલા હોદ્દેદારશ્રીઓ, મિત્રો, બહેનો, સૌ પહેલા તો અંધજન મંડળ જે આ સેવા કરે છે ને 25 વર્ષ પૂરા કરી અને 26મા વર્ષમાં પ્રવેશ કર્યું, એના માટે એમને આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવું. સાથે અંધજન મંડળ જે આ સેવા કરે છે, સૌથી વધારે તો જે મંદબુદ્ધિના બાળકો, નાપંગ બાળકો માટેની આ સેવા આટલા સમયથી ચલાવી રાખ્યા છે. ના આપણે ફેડરેશનમાં તો મોટા ભાગના સૌ જાણતા હશે કે આપણે એમને નવી સ્કૂલ બનાવી ને એ વિદ્યાર્થીઓને ત્યાં સાચવી ને એમને જે કંઈ થોડું ઘણું ભણતરની સાથે એમના મા બાપોથી દૂર રાખી ને આખો દિવસ સાચવી જે સેવા આપે છે, સાથે સાથે જે કોઈ બીજી ઓક્સિજન મશીન, પલંગ, ગોળી કે જે કોઈને કોઈ જરૂર હોય એ આપે ને એ સેવા સતત આટલા ટાઈમથી કરે, એના માટે એમને અભિનંદન. સાથે સાથે મિત્રો ફેડરેશન જે અત્યાર સુધી એમની જોડે જ્યારથી ભાસ્કરભાઈ પ્રમુખ રહ્યા અને ફેડરેશન જોડાયું ત્યારથી ફેડરેશન તરફથી પણ મોટા ભાગની ક્લબો અને સૌ મિત્રો તરફથી જે એમને મોટું ફાળું આપે છે અને જે યોગદાન એમને કરે છે, એના માટે ફેડરેશનના સૌ મિત્રો અને સૌ ક્લબના હોદ્દેદારોને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું. ફેડરેશન પણ 2 ઓક્ટોબરે 25મા વર્ષમાં પ્રવેશ કરી ગયું છે. આ આખું વર્ષ આપણે રજત જયંતિ મહોત્સવ નિમિત્તે ઉજવવાના છે. એટલે એમની જોડે 25 વર્ષ પૂરા કર્યા અને આપણે 25 વર્ષમાં પ્રવેશ કર્યું, એના માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન. સદા આપણે ભાસ્કરભાઈ જોડે ના આ અંધજન મંડળ જોડાઈ રહી અવિરત આવી સેવામાં કરતા રહીએ એવી અપેક્ષા. મિત્રો, કોઈ પણ કામમાં અગત્યનું છે કે એ કામ પૂરું કરવા માટે તમારું મનોબળ મજબૂત હોય, તમારો આત્મામાં એટલી મજબૂતી હોવી જોઈએ કે આ કામ હું પૂરો કરીશ, તો જ આ કામમાં તમે જોડાઈને પૂરું કરી શકો. બાકી એ કામ પૂરું કરવું, નેગેટિવ વિચારો રાખ્યા કે એ કામ પૂરું કરવું બહુ મુસીબતનું કામ છે. તે સદા પોઝિટિવ રહી ને કામ કરીએ તો સદા સારા કામમાં જોડાયેલા રહી શકીએ.
કશું જોડે આવવાનો નથી. જે કંઈ કર્મ કર્યા છે એ જ આપણી સાથે આવવાના છે ને એ જ લોકો યાદ કરવાના છે. ફલાણા ભાઈ આ સારું કરી ગયા, આ કામ કરતા હતા. એટલે સદા સારો કર્મ કરીએ તો સારા કર્મ કરવા વાળાને સદા ઈશ્વર સાથે રહેતો હોય ને ઈશ્વરનો સદા એને સાથ મળતો હોય ને એ પૂરું જ કરતા રહે. સાથે સાથે વ્યસ્ત યુગલ મંડળની જે ટીમ ભાસ્કર અંધજન મંડળને તો સદા મોટી રકમ આપી જ છે ને આ વર્ષે પણ 1 લાખ ઉપરનું જે દાન આપ્યું છે પણ સદા એક્ટિવ રહે છે. દર મહિનામાં 12 દિવસ તો એમના કંઈક ને કંઈક કાર્યક્રમ ચાલતા જ હોય, રોજ આપતા જ હોય. એના માટે આપણે અંધજન મંડળ તરફથી હું ફેડરેશન તરફથી એમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું, આખી ટીમને, કે ભાઈ આ તમે ફેડરેશનનું નામ સદા સારું રાખો છો ને સદા આપણે એવું કાર્ય કરતા રહીએ કે જેનાથી આપણે સંગઠિત રહી અને સદા ફેડરેશનને પણ ઊંચાઈએ લઈ જઈ શકીએ એવી અપેક્ષા સાથે ખૂબ ખૂબ ધન્યવાદ. આજના keynote speaker ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટના હસ્તે સ્વીકારીશું. યુનિટી સિનિયર સિટીઝન ક્લબ અમારી ઓફિસની સંચાલન કરે છે ભૂપેન્દ્રભાઈના હસ્તે સ્કૂલના ટીચરો આ વડીલનો પરિચય આપવાની જરૂર નથી ને તો મારો પરિચય આપી દે, પરંતુ ઔપચારિકતા ખાતર એમનો પરિચય આપું તો તેઓ શ્રી નડિયાદના PWDના એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે સરકારમાં સેવાઓ આપી. નિવૃત્તિમાં તેઓ શ્રી ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબ ખેડા જિલ્લામાં પૂર્વ સલાહકાર તરીકે રહી ફેડરેશનની ક્લબની ઉન્નતિમાં સિંહ ફાળો આપ્યો છે. તેઓ શ્રીને વાંચનનો ખૂબ શોખ છે, તેમાંય ધાર્મિક પુસ્તકોનો ઊંડો અભ્યાસ કરેલો છે. સોનું જેમ ટીપાઈ અગ્નિમાં તપીને પાર ઉતરતા કુંદન બને તેમ તેઓ ઊંડા આધ્યાત્મિક વાંચન અને મંથન દ્વારા આધ્યાત્મિક વાતો જાણવા માટે આધ્યાત્મિક વાંચન અને મંથન દ્વારા જાણવા મળે છે. તેઓ શ્રીની આધ્યાત્મિક વ્યક્તા છે. તેઓ આધ્યાત્મિક વાતો તેમજ લાક્ષણિક અદામાં સાંભળવાનો લાવો ચૂકવા જેવો નથી. તેઓ શ્રીને તેમની અર્ધાંગીની નૈનાબેન તથા 2 સુપુત્રી અને 1 સુપુત્રીના કુટુંબ સાથે સુખી જીવન માણી રહ્યા છે. અને ખાસ એક જણાવવાનું કે ડાબો હાથ દાન કરે ને તો જમણા હાથને ખબર ન પડે, આ સૂત્રને યથાર્થ કરનાર એવા મારા વહાલા વડીલ ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટને આપની સમક્ષ રજૂ કરતા લાગણી અનુભવું છું. મંચસ્થ સૌ મહાનુભાવો,
અને આમંત્રિત સર્વ દાતાશ્રીઓ, ભાઈઓ અને બહેનો, ખરેખર આજે આપણી આ મીટિંગની અંદર આપણા લાડીલા દિનશા પટેલ આવવાના હતા અને નડિયાદની એમણે એટલી બધી સેવા કરી છે, મિનિસ્ટર થયા તો પણ નડિયાદના વિકાસનો ખ્યાલ રાખ્યો અને એવા સજ્જન રાજકારણી કે જેણે રાજકારણ ભોગવ્યા પછી વિવિધ ક્ષેત્રોમાં દાનની સરવાણી શરૂ કરી દીધી એવા દિનશા પટેલ આજે 90-92 વર્ષની ઉંમરે પણ અંધજન મંડળને ટેકો કરવામાં પાછા નથી પડતા, એ અંધજન મંડળની યોગ્યતા બતાવે છે. તો આપણે સૌ આપણા ઈષ્ટદેવને પ્રાર્થના કરીએ કે દિનશા પટેલનું સ્વાસ્થ્ય સારું રહે અને એ એમના ચેરિટીના કામો અવિરત રીતે કરતા રહે, એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. બીજું કે ભાસ્કરભાઈએ એક જાહેરાત કરી કે ઉત્તર દાનનો પ્રવાહ વધતો જાય છે અને 5,90,000 નો આંકડો બોલ્યા હતા, પણ એમાં 15,000 ઉમેરાયા એટલે 6 લાખની ઉપર પહોંચી ગયો. તો તમે જુઓ કે તમારી વૃત્તિ સારી હોય, તમારી પ્રવૃત્તિ સારી હોય તો નેલમાં તમારા ગાડા કોઈ દિવસ અટકતા નથી, કોઈ દિવસ નહીં. અને મને અત્યારે એક વસ્તુ યાદ આવે છે કે આ ભાસ્કરભાઈની પાછળ 1.5 થી 2 વર્ષ હું પડ્યો કોન્સ્ટન્ટ કે ભાસ્કરભાઈ તમને મારે ફેડરેશનના પ્રમુખ બનાવડાવવા છે. મેં ફેડરેશનમાં બધાને વાત પણ કરી રાખી, બધા સંમત નહોતા, પણ મને એટલો કોન્ફિડન્સ હતો કે આવી વ્યક્તિ માટે હું બધાને સંમત કરી શકીશ. એમ કરતા એક દિવસ ભાસ્કરભાઈએ હા પાડી કે સારું હું ફેડરેશનનો પ્રમુખ થઈશ. ત્યાર પછી એમને પ્રમુખ બનાવવામાં આવ્યા અને જોડે જોડે દીપકભાઈને 3 વર્ષ માટે મહામંત્રી પદ દીપકભાઈએ ભોગવ્યું અને એ 4 વર્ષ હું સલાહકાર તરીકે હતો ફેડરેશનમાં. લેટ મી ટેલ યુ કે આખું ફેડરેશનની જે પ્રગતિ અને નવી ઊંચાઈ જેને કહેવાય એ આ 4 વર્ષ દરમિયાન પહોંચી. કોરોના કાળ આવ્યો અને લોકો ઘરની બહાર પણ ન નીકળે, આપણે મીટિંગ પણ ન કરી શકીએ, છતાંય આપણે આપણા સભ્યોનો ઇન્ટરેસ્ટ જાળવી રાખ્યો. પરિણામે આપણે 2 ઓક્ટોબર દશેરાના દિવસે 25મા વર્ષની ઉજવણીની અંદર ફેડરેશને પ્રવેશ કર્યો અને એની ઉજવણીનું વર્ષ ઓલરેડી ચાલુ થઈ ગયું. ફેડરેશનની ઐતિહાસિક બુક પણ તૈયાર થઈ જવા આવી છે. એ પણ આપણે કદાચ હું ભૂલતો ન હોઉં તો આ 12મીની મીટિંગની અંદર આપણે એનું વિમોચન કરી શકીશું અને દરેકને હાથમાં જે સભ્યો છે એના હાથમાં એક બુક આવશે. હમણાં જે નામો વાંચ્યા દાનની સરવાણીના, એમાં મેં એક વસ્તુ જોઈ કે અંધજન મંડળની જે કારોબારી છે એ કારોબારીના દરેક સભ્યો એ નક્કી કર્યું કે આપણે દરેક સભ્ય 2,000 રૂપિયા તો મિનિમમ આપે જ, એટલે 21 સભ્યો જો કારોબારીમાં હોય તો 42,000 રૂપિયા તો એમને એમ દાનની રકમ થઈ જાય. આ એક નવી વસ્તુ આપણને શીખવાડી જાય છે. આ જ પદ્ધતિ મેં વયસ્ક યુગલ મંડળની અંદર પણ જોઈ કે વયસ્ક યુગલ મંડળની અંદર જ્યારે કોઈ પણ વસ્તુની ટેલ રાખવામાં આવે છે ત્યારે કારોબારીના સભ્યો ઉલટફેર સૌથી પહેલા પોતાનો ફાળો નોંધાવતા હોય છે અને આપતા હોય છે અને પછીથી બહારનો ફાળો લાવવા માટેનો પ્રયત્ન કરતા હોય છે. એના હિસાબે એ મંડળ ફેડરેશનના માથાના મુગટની જેમ અત્યાર સુધી રહ્યું છે અને ભવિષ્યમાં પણ રહેશે એની મને ખાતરી છે. કારણ કે ચેરિટી
એમની રગે રગની અંદર વહે છે. કહે છે કે રૂપિયો જોડે આવવાનો નથી. તમને પણ હું કહું છું કે તમારા ખિસ્સામાં જો 100 રૂપિયા પડ્યા હોય તો 10 રૂપિયાની ચેરિટી અચૂક કરજો. એ ભાથું જે બંધાશે ને એ તમારી જોડે આવવાનું છે. પેલા 90 તો અહીં પડ્યા રહેશે, કોઈ કામમાં નહીં આવે. એમ નથી કહેતા કે આપણે જે છે ઉડાઈ દેવું, પરંતુ સન્માન કે બાળવું. એટલે ભાસ્કરભાઈ જે 4 વર્ષ ફેડરેશનના પ્રમુખ રહ્યા, એમાં એક નવું પરિમાણ એવું ઉમેરાયું કે ફેડરેશનના સભ્યો અને ફેડરેશનની બધી જ ક્લબો ચેરિટી કરતી થઈ ગઈ. આજે ફેડરેશન જન્મદિન શુભેચ્છા પાઠવે છે, ઓનલાઈન પાઠવે છે, કોઈ ભેટ નથી આપતી, કશું જ નથી આપતી. અને એના સભ્યો છે ને તે એવરેજ 6000 થી 7000 રૂપિયા પર મંથ ભેટ આપે છે, કે જેનું ચેરિટી ફંડ બને છે. અને ચેરિટી ફંડમાંથી આપણે જુદી જુદી ચેરિટી કરી શકીએ છીએ. આ વસ્તુ અગત્યની છે. હમણાં પેલા પ્રશાંતભાઈ ભટ્ટ કઈ ગયા? પ્રશાંતભાઈ ભટ્ટભાઈ ગયા? પ્રશાંતભાઈ ભટ્ટે એમના પ્રવચનમાં એક મુદ્દો કહ્યો, એ મને યાદ રહી ગયો. એમણે એમ કીધું કે અંધજન મંડળમાં જે ફંડ કલેક્શન જે કરે છે એમાં 2 કે 3 નામો ગાજતા હોય છે. એક ભાસ્કરભાઈ, એક વિપુલભાઈ અને એક બીજું XYZ હોય છે. સો એનો મતલબ એવો નથી કે બીજા નથી કરતા, પણ મારે પ્રશાંતભાઈને કહેવું છે કે ભાઈ આપણે જાનમાં જઈએ ને, ત્યારે પહેલા જૂના જમાનામાં જાનમાં જતા હતા અને 7 જમણો અપાતા હતા જાનમાં. સો એ જાનમાં જ્યારે જઈએ ને ત્યારે વધારેમાં વધારે ભાવ પૂછાય વરરાજાનો ને હનુમાનનો. વધારેમાં વધારે ભાવ પૂછાય વરરાજાનો અને હનુમાનનો. પેલા બહેનો ગાય ને ગીત તો બી પેલાના વરરાજાના બાપને ઉદ્દેશીને ગાય કે ઘરમાં નહોતી ખાંડ તો એ સિદ્ધ તેડીથી જાન મારા નવલા રે ભાઈ. એટલે જાને આવો મંડપની અંદર એક લાઈનની અંદર પાટલા ઉપર બધાય જમવા બેહે અને વરરાજો બેહે, અણવરે બેહે, પણ પેલી કન્યાઓ ઉપરથી જોતી હોય ને એની નજર તો વરરાજા ઉપર જ હોય. એટલે પ્રશાંતભાઈને હું એમ કહેવા માંગુ છું કે ફેડરેશનની અંદર તમારી આખી કારોબારી કામ કરે છે અંધજન મંડળની અંદર, પરંતુ વરરાજાને અણવર તરીકેના કામ કરનારા હોય ને એના ઉપર ફોકસિંગ થતું હોય છે અને થતું જ રહે છે. એટલા માટે જાનમાં 3 વ્યક્તિ અગત્યની થઈ. એક વરરાજા, બીજું અણવર અને ત્રીજો વરનો ફૂવો. કારણ કે ફૂવો વારે ઘડીએ વંકાય, મારો આ ભાવના પૂછો, મારો તે ભાવના પૂછો. અરે તમને ખબર છે એક ફેરી ઇબ્રાહિમ કાણીઓ મુસ્લિમ ભાઈ બિરાદર એ બીમાર પડ્યો, એને હોસ્પિટલની અંદર દાખલ કર્યો. ડોક્ટરોએ તપાસીને કહ્યું કે થઈ જાય. એટલે ટાઇફોઇડની અસર જ્યારે થાય ને ત્યારે ખાવાનું બંધ કરાવી દે, કારણ કે આંતરડા છોલાય નહીં. આંતરડા છોલાય નહીં એટલે 5 દિવસ થયા, 7 દિવસ થયા, પેલો ઇબ્રાહિમ કાણીઓ છે ને ઊંચો નીચો થયા કરે કે હારું કઈ ખાવાનું મળતું નથી. શું અને ચળબળ થયા કરે છે, લૂલી લપસી જાય છે. શું કરવું? એમાં એક વખત એની ફૂફી ખબર જોવા આવી. ફૂફી મેં હમણાં કીધું કે ફૂવાને હાચવવા, તો પેલા ઇબ્રાહિમ કાણીયાની ફૂફી હોસ્પિટલમાં આવી અને ઇબ્રાહિમને જોઈને રડવા માંડી અને રડતા રડતા કહે છે કે અરે તું કિતના સુખ ગયા હૈ. સુકાઈ ગયો. એમની હિન્દી બહુ સ્પેશિયલ હોય તો કે બુખાર ચढ़ गया है तो आवड़ आवड़ होता है. બોલશો की हिंदी चाले. એટલે ફૂફી કહે છે કે અરે તું કિતના સુખ ગયા હૈ, तुझे तो सीरा खाना चाहिए. શું? શીરો ખાવો પડે તારે તો. એટલે પેલા ઇબ્રાહિમે સાંભળ્યું આ, એટલે બધા પછી એના સગાવાલા ભેગા થયા. તો ઇબ્રાહિમ એમ કે ના મારે નથી ખાવું, હું કર્યા કરે. પછી એના સગાઓએ પૂછ્યું કે ભાઈ તારે છે શું? તારે કહે છે ફૂફા કે વો કરો, ફૂફા કે વો કરો. એનો મતલબ કે મને તમે શીરો ખવડાવો. એટલે આવું અગત્ય કુટુંબની અંદર અમુક માણસોનું હોય છે. અને એ હોય તે એવું હોય કે જેને ખબર ના પડે. જેમ કે કહેવાય કે દરેક એક રાજ્યમાં
વૈદ હતા. એ વૈદને કશું આવડે નહીં. એને હરડેનો ભૂકો કરીને બાટલી ભરી રાખેલી. જે કોઈ આવે ને એને હરડે જ આપે. જે કોઈ દવા લેવા આપે એને હરડે આપે. હવે તમને ખબર છે કે હરડેનો ગુણધર્મ શું હોય. હવે એક વખતે રાજાના લશ્કર ઉપર પાડોશીએ હુમલો કર્યો એટલે રાજાએ પેલા વૈદના જોશીને બોલાવ્યો કે ભાઈ આનો તો રસ્તો બતાય કે શું કરવું મારે. એટલે પેલો તો કહે છે કે હું પડીકીઓ આપું એ બધા તમારા સૈનિકોને આપી દો. હવે થયેલું શું કે રાજા પાસે 300 નું લશ્કર હતું અને જેને ચઢાઈ કરેલી ને એની પાસે 1200 નું લશ્કર હતું. એટલે પેલો ચઢાઈ કરનાર આયેલા એ નદી કિનારે મુકામ કર્યો, ઝાડ ઉપર 2 ચોકીદારોને બેહાડ્યા કે સવારે જે લોકો ઉઠી અને ઝાડે ફરવા જાય ને તારે માથા ગણવા કે કેટલું એનું સૈન્ય છે આપણને ખબર પડી જાય. હવે પેલા પૈસે છે ને ત્યાં હરડે આપેલી, આખા સૈન્યને હરડે આપેલી. એટલે દરેક હરડે ખાનારો માણસ 3-4 વખત લોટો લઈને નીકળે બહાર. 3-4 વખત. અને પેલો ગણે, માથા ગણે. એટલે પેલા ઝાડ ઉપરથી ઉતરીને એમ કહ્યું કે રાજા આપણું તો 1200 નું સૈન્ય છે પણ આ છે ને 700 છે. મેં ગણ્યા માથા 700 છે. હવે હતા 300. પણ હરડેનો પ્રતાપ તમે જુઓ. એમ હરડે જેવી રીતે અસરકારક નીકળી અને રાજાનો પેલો લડ્યા વગર પાછો જતો રહ્યો 1200 નું સૈન્ય લઈને. ત્યારે રાજાએ પેલા જોશીને બોલાવીને ઇનામ આપ્યું કે તારી ભાઈ આ દવા જે છે ને પણ એ મારો વાલો કોઈને કહે નહીં કે આ દવામાં હરડે છે, એનું સિક્રેટ રાખે. એમ આજે મહારાજ શ્રી આયા, આધ્યાત્મિક વાતો પણ એમણે કરી અને મારે કઈ વધારે કહેવાનું નથી. એક વસ્તુ કહું કે છેલ્લા 5-7 વર્ષથી આ અંધજન મંડળ વાળા દિનશા પટેલ અને ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ આ 2 જણને તો એમના ફંક્શનમાં બોલાવે. દિનશા વિચાર કરે કે ભાઈ આ મને જાતેરી કેમ બોલાયો, ભૂપેન્દ્રભાઈ પણ વિચાર કરે કે મને જાતેરી કેમ બોલાયો. એમ કરતા આજે હું મારા દિલની વાત તમને કહું છું કે નોરતાની સાતમના દિવસે, નવરાત્રીની સાતમ, માં કાલ રાત્રિનો દિવસ, એ દિવસે મને 80 વર્ષ પૂરા થયા. તિથિ પ્રમાણે કોઈ તાલીમની જરૂર નથી, કારણ કે મેં આ શરીર પાછળ કોઈ ખાતર નથી નાખ્યું. જો તમને કહું, આપણા જે પ્રારબ્ધ કર્મો હોય છે ને, એ પ્રમાણે આપણે જિંદગી જીવતા હોઈએ છીએ. જો ભગવાન પ્રસન્ન થાય આપણા બધા ઉપર અને અહીં આવીને એમ કે તારા બધા જ પ્રારબ્ધ કર્મને હું બાળી નાખું છું, તો એ જ ક્ષણે આપણો દેહ પડી જાય. કારણ કે આપણું શરીર પ્રારબ્ધ કર્મથી બનેલું છે અને એ પ્રારબ્ધ આપણે ભોગવી રહ્યા છીએ. એટલે નોરતાની સાતમના દિવસે મને 80 વર્ષ પૂરા થયા. તારીખ પ્રમાણે 13મી તારીખે 80 વર્ષ પૂરા થશે. બહુ તમારી જોડે મેં પ્રવચનો કર્યા, બહુ કથા વાર્તા કરી. આજે મારા મનથી હું એક અવાજથી તમને કહું છું કે આજનું મારું આ પ્રવચન તમારી આગળનું છેલ્લું પ્રવચન ગણી લેજો. એનું કારણ કે જો ગાવસ્કર રિટાયર ના થયો હોત ને તો તેંડુલકર આવ્યો ના હોત. ખ્યાલ આવે છે ને? અને તેંડુલકર જો રિટાયર ના થયો તો શુભમન ગિલ ન આવ્યો હોત. એટલે ક્યારે ફોટો ફ્રેમમાં ક્યાં સુધી રહેવું અને ફોટો ફ્રેમથી ક્યારે બહાર નીકળી જવું એ માણસને ખબર પડવી જોઈએ. એટલે આજે ભાસ્કરભાઈને, અંધજન મંડળને અને તમને બધાને 2 હાથ જોડી અને હું વિનંતી કરું છું કે હવે પછી આજનું આ મારું પ્રવચન આપની સામે તમે છેલ્લું ગણજો. કારણ શું કે મને શરીર પણ સાથ આપતું નથી, તબિયત પણ જોઈએ એવી રહેતી નથી. આ ટેકો છે એટલે ઊભા હું બોલી શકું છું. પણ ઉકળો ના હોય તો સવાર ના પડે એવું કોઈ દિવસ બનતું નથી. સુરત છે ને એનો સમય થાય તારે ઉગે. એટલે મારી એક તમને વિનંતી છે, મને જુદી જુદી ક્લબોનો બહુ ફોન આવે છે કે મહેમાન તરીકે પ્રવચન કરવા આવો. કોઈક વખત આધ્યાત્મિક વિષય હશે અને જો મારી તબિયત સારી હશે તો હું પ્રવચન ચોક્કસ કરીશ. કારણ કે મારે હવે ભગવાન ભજવા છે અને ભગવાન ભજાવવા છે. બહુ કર્યું
80 વર્ષની ઉપરના તમે શું આશા રાખી શકો? હું પોતે કહેતો હતો કે 10 દોડતો, 20 વાંકો, 30 તીખો, 40 ચોખ્ખો, 50 પાકો, 60 સીધો, 70 સૂતો અને 80 અફડાતો, 90 નકામો અને 100 તો એક ટાંટિયો છે ને સ્મશાનમાં રાખીને સૂતો. આ માનવ જીવનની હકીકત છે. તો બસ આજે અત્યારે આપને એટલું જ કહીશ. આપ સર્વને હું મારા હૃદયથી 2 હાથ જોડીને પ્રણામ કરું છું. સર્વને જય સ્વામિનારાયણ. કહ્યું છે કે અંધજન મંડળમાં પણ આ છેલ્લું અને ફેડરેશનમાં 12 તારીખે પણ છેલ્લું. એમાં કોઈ પણ હવે પછી એ સ્વીકારશે નહીં એવું મને એમને કહેલું છે. તો એમની અત્યાર સુધીની સેવાને આપણે એક વખત ઊભા થઈને તાળીઓથી ગણી લઈએ. થેન્ક યુ. પ્રોગ્રામ ચેરમેન યજ્ઞેશ પટેલને વિનંતી. રહેલ મુખ્ય મહેમાન શ્રી હિરેન્દ્ર વાલેન્દ્ર કેતુ ભવાની મહારાજ તથા ફેડરેશનના પ્રમુખ શ્રી સત્યનારાયણ, શ્રી ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ અને ચક્ષુગુરુશ્રી પ્રદીપભાઈ પટેલ, શ્રી તાડેશ્વરજી લોહાર તેવા વિવિધ સંસ્થાના પદાધિકારીઓ અને અંધજન મંડળના સભ્યો, સ્ટાફ સર્વે સૌનો આભાર વ્યક્ત કરું છું. સૌને જય મહારાજ. અહીંયા અલ્પાહાર લઈને જવાનું છે.